અહીંયા ગવર્મેન્ટે છે ને મારા નામનું હાઈવે ઉપર બોર્ડ માર્યું છે, મોટરવે ઉપર, અને બોર્ડમાં મારું નામ લખ્યું છે રોયલ આરડી. તમે પાછા માનશો નહીં એટલે તમને બતાવી દો હારો, નકર તમને એમ થાય કે આ ખોટું બોલે છે. ખોટું બોલવાનું નથી ભાઈ. આ જોવો તમે, જો આ મારા નામનું બોર્ડ છે, તમને દેખાય આમાં રોયલ આરડી. જોયું? 2 કિલોમીટર છે અહીંથી. તમારે મને મળવું હોય ને તો પછી ત્યાં થોડાક આગળ આવો ને એટલે ત્યાં હું બેઠો, તમારે મને મળવું હોય ને તો. એટલે ભાઈ જો આ રીતે મારા નામનું બોર્ડ માર્યું છે રોયલ આરડી. એમાં આરડી તો માર્યું છે, આગળ એને રોયલ લખ્યું છે ભાઈ. અને એ ત્યાં હાઈવે ઉપર બોર્ડ માર્યું છે. અને તમને પાછું ખોટું લાગે એટલે આ પ્રૂફમાં તમને બતાવી દીધું. અને હવે તમારે શું કરવાનું? તમારે આમાં કાંઈ બોલવાનું જ નથી. તમારે સાનું મનું હાવ જોઈ લેવાનું છે. મારું નામ છે, રોયલ લખ્યું છે, એ બધું જોઈ લેવાનું છે. પછી વાર્તા પતી ગઈ ને તમારે બીજું આમાં કાંઈ જવાબ જ નથી દેવાનો. આમ છે ને ઓયલું છે ને એ બધું મેં અત્યારમાં બધું વિચારી લીધું છે. કેમ કે હજી આ ઉઠા હોય ને એટલે માઇન્ડ ફ્રેશ હોય, સમજ્યા તમે? એટલે ઉઠતા વેતા તમને મેં બતાવી દીધું છે. એટલે હવે માથાકૂટ ન કરતા કે અહીંયા માર્યું છે ને આટલે માર્યું હતું ને આમ હતું એટલે માર્યું છે ને, બધી મને ખબર જ છે હું કામ માર્યું છે ને એ છે. તમારે કોઈને કાંઈ મને નથી કહેવાનું. ખાલી પ્રેમથી જોઈ નાખો, અને ન ગમે તો બંધ કરી દો. પણ કાંઈ એમાં જવાબ ન દેતા કે ભાઈ આટલે માર્યું હતું ને આમ હતું એટલે માર્યું હતું ને, કાંઈ મારે સાંભળવાનું જ નથી. બરાબર?